ઓકે, ત્યાર પછીનો ટોપિક નંબર 8, ત્રિપરિમાણમાં સદિશના ઘટકો. અત્યાર સુધી આપણે દ્વિપરિમાણની વાતચીત કરી. હવે આપણે એન્ટર થઈએ છીએ 3Dમાં. સો ટોપિક છે ત્રિપરિમાણમાં સદિશના ઘટકો. એટલે તમારે 3 દિશા છે એનો વિચાર કરવાનો થશે. ઇટ મીન્સ 3 સમતલ છે એ વિચારવા પડશે. યુ કેન સી ધેટ આપણે XYZ સમતલ છે એનો વિચાર કરીએ. આ X અક્ષ, Y અક્ષ, Z અક્ષ, આ સંદર્ભ બિંદુ. નોર્મલી X, Y અને Z આ ત્રણેય આપસમાં લંબ હશે. બરોબર, આની આપણે વાત થઈ ગઈ. છતાં જેને ખ્યાલ ન આવતો હોય તો એને આપણે આ રીતે બતાવીએ. નોર્મલી આ X અક્ષ, આ Y અક્ષ, ડન. આ બે એકબીજાને લંબ હશે. Z અક્ષ છે એ નોર્મલી બોર્ડના સમતલને લંબ રૂપે બહાર અથવા અંદર હશે. એટલે આ રીતે 3Dમાં તૈયાર થશે. એગ્રી? હવે Z અક્ષ છે એને આપણે આમ પકડીને તો ઊભી નહીં રખાય. એટલે એની માટેની મેથડ શું કરી નાખીએ અમે લોકોએ? આમ દર્શાવી દઈએ. કરેક્ટ? હકીકતની અંદર Z અક્ષ આમ છે, કાં તો આમ હશે, કે બોર્ડના સમતલને લંબ રૂપે અંદર હશે. એટલે 3D ડાયાગ્રામ છે આ રીતે તૈયાર થશે. ડન. આ ત્રણેય એકબીજાને લંબ હશે. નોર્મલી X, Y અને Z. એગ્રી? હવે અહીંયા આગળ આપણે કોઈ એક સદિશ છે એને ધ્યાનમાં લઈએ. ધારો કે સદિશ A. આ સદિશ A આમ નોર્મલી અવકાશમાં આવશે. તમે જસ્ટ એવું વિચારો તો આ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ. હવે અહીંથી મેં આ રીતે સદિશને ડ્રો કરેલો છે. એટલે ધારો કે અહીંયા આગળ છે, 3Dમાં છે એટલે તમારે વિચારવું પડશે. એગ્રી? એટલે આમ તમારે ધ્યાનમાં લેવાનું છે. ડન. એટલે આ ત્રણેય સમતલમાં કહેવાય. Xમાં કહેવાય, Yમાં કહેવાય અને Zમાં કહેવાય. એટલે આમ મેં રજૂ કરેલો છે સદિશને. એગ્રી? આપણે 2D ની અંદર આ રીતે લેતા હતા. એમાં બે સમતલ હતા, X અને Y. એગ્રી? સંદર્ભ બિંદુ આ હતું. અને અહીંયા આગળ આપણે XY સમતલમાં સદિશ છે અને દર્શાવતા હતા. X અક્ષ સાથેનો ખૂણો આપણે લેતા હતા θ. એગ્રી? પછી અહીંથી તમે એના આ રીતે X અને Y અક્ષ ઉપર લંબપથ દોરી કાઢતા હતા. એટલે આ માપ કેટલું આવતું હતું? નોર્મલી AX I કેરેટ. આ માપ કેટલું આવતું હતું? નોર્મલી AY J કેરેટ. અધરવાઇઝ આ પણ AY J કેરેટ થશે, કારણ કે સમાંતર બાજુ છે. એગ્રી? આ બેયનો સરવાળો એ પરિણામી સદિશ મળતો હતો. એટલે 2Dમાં તમે આવું લખતા હતા, AX I કેરેટ પ્લસ AY J કેરેટ. 3Dની અંદર 3 દિશા છે અને અહીંયા આગળ સદિશ A છે, તો એને તમારે આ રીતે લખવો પડે. નોર્મલી સદિશ A ઇઝ ઇક્વલ ટુ X દિશામાં એટલે AX, E દિશાનો એકમ સદિશ એટલે I કેરેટ પ્લસ Y દિશા માટે શું આવશે? AY, Y દિશાનો એકમ સદિશ એટલે J કેરેટ અને Z દિશા માટે AZ અને એની દિશાનો એકમ સદિશ એટલે એ આ રીતે આવશે AZ K કેરેટ. અહીંયા આગળ 3 સમતલ છે એટલે 3 દિશાના એકમ સદિશો તમારે ધ્યાનમાં લેવા પડે. I કેરેટ, J કેરેટ અને K કેરેટ. એવરીબડી નોઝ X દિશાનો એકમ સદિશ I કેરેટ થાય, Y દિશાનો એકમ સદિશ J કેરેટ થાય અને Z દિશાનો એકમ સદિશ K કેરેટ થાય. અહીંયા આગળ 2 દિશા હતી એટલે I અને J વધી ગયા. 3 દિશા હોય તો I, J અને K સુધી જવું પડે. અહીંયા આગળ તમે મૂલ્ય ગોતતા હતા. મોડ E ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં I ની આગળના સહગુણકનો વર્ગ એટલે AX એનો સ્ક્વેર, જેની આગળના સહગુણકનો વર્ગ એટલે AY એનો સ્ક્વેર. એગ્રી? અહીંયા આગળ મૂલ્ય કઈ રીતે મળશે? સો માનાંકમાં E that equal to અંડર રૂટમાં
આઈ ની આગળના સહગુણકનો વર્ગ એટલે ax એનો સ્ક્વેર, જેની આગળના સહગુણકનો વર્ગ એટલે ay એનો સ્ક્વેર અને k ની આગળના સહગુણકનો વર્ગ એટલે az એનો સ્ક્વેર. એગ્રી. તો આ તમને મળી જશે મેગ્નિટ્યુડ. મૂલ્ય તમે આ રીતે ફાઇન્ડ સહી કરી શકો. સૌથી પહેલા આપણે એટલી બાબતો છે એ સ્ક્રીન ઉપર જોઈ લઈએ. ટોપિક નંબર 8, ત્રિપરિમાણમાં સદિશના ઘટકો. જો સદિશ a બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ હોય તો એનું મૂલ્ય અંડર રૂટમાં a²x પ્લસ a²y પ્લસ a²z થશે. પછી એક ઉદાહરણ આપેલું છે, એમાં સદિશ b બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 7k કેરેટ છે તો આનું મૂલ્ય કેટલું આવશે? ખાલી સમજતા પ્રેક્ટિસ માટે પ્રોબ્લેમ આપેલો છે. આમ આપેલું છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 7k કેરેટ. આનું મૂલ્ય તમારે ફાઇન્ડ કરવું છે. એટલે માનકમાં b અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 2 નો વર્ગ પ્લસ જેની આગળના સહગુણકનો વર્ગ ઈ છે 3 એટલે 3 નો વર્ગ, પછી પ્લસ k ની આગળના સહગુણકનો વર્ગ ઈ છે -7 એનો વર્ગ. એટલે આ શું આવશે? નોર્મલી અંડર રૂટમાં 2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9, 7 નો વર્ગ એટલે ઈ થશે 49, -7 છે એનો વર્ગ થશે 49. એગ્રી. બધાયનો સરવાળો કરો એટલે આ આવશે 58 + 4 એટલે ઈ થઈ જશે નોર્મલી 62. એગ્રી. અને આનું તમે વર્ગમૂળ કાઢશો 62 નું તો એ આવશે 7.87 એકમ. તો આ રીતે તમારે 3D માં કોઈ સદિશ આપ્યો હોય અને એનું તમને મૂલ્ય કહે તો આ રીતે તમારું મૂલ્ય છે એ ફાઇન્ડ કરવાનું રહેશે. બીજી એક વધારામાં મેં નોંધ આપેલી છે, ત્રિપરિમાણમાં tan થીટા થી દિશા ન શોધી શકાય. બરોબર. એટલે અહીંયા આગળ દિશા તમે tan થીટાના સહારાથી શોધી શકતા નથી. એ માત્ર ને માત્ર 2D માટે જ લાગુ પડશે. બીજી એક અગત્યની બાબત એ છે, ઘણી વખત છે ને તમને સદિશ આ રીતે ન આપે, અલગ રીતે આપે. એટલે આ સદિશ છે એને બીજી રીતે તમે લખી શકો છો. માની લો કે આ રીતે સદિશ છે આપણે આગળ. સદિશ a ઇઝ ઇક્વલ ટુ ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ. તો બીજી રીતે આ રીતે લખવામાં આવે, સદિશ a ઇઝ ઇક્વલ ટુ x ay az. એટલે ટૂંકમાં ઘણી વખત તમને રકમ આ રીતે આપશે, ઘણી વખત રકમ તમને આ રીતે આપશે. એટલે આ ax એટલે x દિશાનો સદિશ, ay એટલે y દિશાનો સદિશ અને az એટલે z દિશાનો સદિશ થશે. એગ્રી. આ કોમા પછી આવશે y આવશે, આ કોમા પછી જે આવશે એ z દિશા આવશે. એગ્રી. એટલે ઘણી વખત આ રીતે પણ લખવામાં આવે. ડન. તો આ જે સદિશ છે અને આ રીતે લખી શકાય. બરોબર. એમાં એક ઉદાહરણ આપેલું છે, જો એમાં રકમ તમને આમ આપેલી છે, સદિશ r બરાબર 2, 3, 5. એગ્રી. તો એને મારે આ રીતે લખવું છે. તો કઈ રીતે લખાશે? આ 2 એટલે ઈ x થઈ ગયું, એટલે x દિશાનો એકમ સદિશ સાથે લેવો પડે એટલે 2i કેરેટ ફરજિયાત પ્લસ આ y દિશાનો છે એટલે 3j કેરેટ પ્લસ આ z દિશા બતાવે એટલે 5k કેરેટ. તો આને આ રીતે પણ લખી શકાય. એગ્રી. એટલે રકમ તમને આ રીતે આપે કે પછી આ રીતે આપે એમાં મૂંઝાવાનું નથી. એગ્રી. પછી કાલે સવારે તમને કોઈ આમ આપે, માની લો કે સદિશ r બરાબર 2, 3. તો આને કઈ રીતે લખાય? સદિશ r ઇઝ ઇક્વલ ટુ x છે એટલે 2i કેરેટ પ્લસ આ y છે એટલે
3j કેરેટ. ઝેડ આપી નથી તો એ નહીં લખવાનું. 2,3 એટલે આ એક્સ થાય, આ વાય થાય. 2,3,5 એમાં આ એક્સ, વાય અને ઝેડ. ડન. સો આ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. પછી વધારામાં હજી એક ઉદાહરણ એને આપ્યું. એમાં એક્સ વાય ઝેડ આપેલા છે. ધારો કે સદિશ r ઇઝ ઇક્વલ ટુ એક્સ, વાય, ઝેડ. તો આને કઈ રીતે લખાય? સદિશ સ્વરૂપે એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ વત્તા ઝેડ કે કેરેટ. ખ્યાલ આવે છે? નોર્મલી એટલે અલગ અલગ રીતે તમને પૂછી શકે એપ્લિકેશનની અંદર. એટલે આપણે ક્લિયરિટીમાં માનવાવાળા, એટલે ક્લિયર હોવા જોઈએ તમે ટૂંકમાં, બરોબર. પછી માની લો કે આનું તમારે મૂલ્ય ગોતવું હોય તો માનકમાં શું આવશે? અંડર રૂટમાં આઈની આગળના સહગુણકનો વર્ગ વત્તા જેની આગળના સહગુણકનો વર્ગ વત્તા કેની આગળના સહગુણકનો વર્ગ. એટલે આ રીતે તમે નોર્મલી મેગ્નિટ્યુડ છે એ ફાઇન્ડ કરી શકો. પછી હવે આપણે કોઈ આંકડાકીય માહિતી લઈએ. સપોઝ સદિશ p આમ આપેલું છે અને 1,2,3. તો આની માટે તમારે મૂલ્ય પછી એની દિશાનો એકમ સદિશ તમારે ફાઇન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા એક કામ કરો, આ 1,2,3 છે અને આઈ, જે અને કે કેરેટના ફોર્મેટમાં લખી કાઢો. તો 1 છે એટલે શું આવશે? આઈ કેરેટ, 1 લખતો નથી, પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ. આવું થશે નોર્મલી. હવે આનું મૂલ્ય ગોતીએ તો અંડર રૂટમાં આઈની આગળના સહગુણકનો વર્ગ એટલે 1, જેની આગળના સહગુણકનો વર્ગ એટલે 2 છે, 2 નો વર્ગ એટલે 4, કેની આગળના સહગુણકનો વર્ગ એ 3 છે, એનો વર્ગ એટલે 9. એટલે p બરાબર શું આવશે? 9 ને 4 13 ને 1 14. અને આ તમને મળશે રૂટ 14. એગ્રી? તમારે એકમ સદિશ ફાઇન્ડ કરવાનો છે. એકમ સદિશ માટેનું સૂત્ર છે તમારી આગળ. એવરીબોડી નોઝ સદિશ p ભાગ્યા એનું મૂલ્ય. અહીંયા સદિશ p છે. ડન. એટલે સદિશ ભાગ્યા મૂલ્ય એ કરો એટલે એ તમને એકમ સદિશ મળે. ઓકે, હવે અહીંયા આગળ કિંમતો મૂકો. એમાં સદિશ p આ થઈ ગયો ને, એ છે તમારી આગળ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ ભાગ્યા એનું મૂલ્ય. મૂલ્ય કેટલું છે? રૂટ 14. ડન. તો આ તમને મળી ગયો નોર્મલી એકમ સદિશ. સો આવી બેઝિક બાબતો છે એ આપેલી છે, અહીંયા આગળ ડિસ્કસ કરેલી છે, બરોબર. એકદમ સિમ્પલ કહી શકાય. પછી પ્રેક્ટિસ માટે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપેલા છે, 6 જેટલા પ્રોબ્લેમ આપેલા છે. એમાંથી આપણે કોઈ એક પ્રોબ્લેમ સોલ્વ કરીએ એકમ સદિશને રિલેટેડ, એટલે આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. અને બાકીના 5 પ્રોબ્લેમ છે એ તમારે જાતે સોલ્વ કરવાના થશે. એમાં આપણે એક કામ કરીએ, ત્રીજો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીએ, બરોબર. એમાં રકમ છે ને એ આમ આપેલી છે x 4,-3,9 આમ આપેલું છે. તો આની માટે તમારે એકમ સદિશ છે ફાઇન્ડ કરવાનો છે. સૌથી પહેલા આને આપણે i કેરેટ, j કેરેટ અને k કેરેટના ફોર્મેટમાં લખી કાઢીએ. તો 4 એ x અક્ષ ઉપર છે એટલે 4i કેરેટ, આ -3j કેરેટ, ખબર પડે આ ઋણ y દિશા છે એટલે માઇનસ, અને પ્લસ 9k કેરેટ. પછી આનું આપણે મૂલ્ય ફાઇન્ડ કરી નાખીએ. તો અંડર રૂટમાં 4 નો વર્ગ એટલે 16, -3 નો વર્ગ એટલે 9 અને 9 નો વર્ગ એટલે 81. હવે તમને મૂલ્ય ફાઇન્ડ કરતા આવડશે. ડન. આનું તમે હિસાબ કરશો એટલે એ આવશે અંડર રૂટમાં 106 એકમ. એકમ સદિશ તમારે આની દિશાનો ગોતવાનો છે એટલે n કેરેટ x દિશાનો છે એટલે n કેરેટ ઓફ x ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર તમને ખ્યાલ છે, સદિશ ભાગ્યા એનું મૂલ્ય.
એટલે n કેરેટ x એમાં સદિશ x એ આ થઈ ગયો એટલે એ શું આવશે 4 i કેરેટ માઇનસ 3 j કેરેટ પ્લસ 9 k કેરેટ ભાગ્યા મૂલ્ય છે √106 આ એનો આન્સર આવશે. ડન. તો આ રીતે તમારે બાકીના બધા પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાના રહેશે. બરોબર. પછી કરંટ ટોપિક પ્રેક્ટિસ આપેલી છે એમાં 15મો ન્યુમેરિકલ જો સદિશ એની દિશા ઉલટાવવામાં આવે તો ડેલ્ટા એ પછી માનાંકમાં ડેલ્ટા એ અને ડેલ્ટા અને પછી માનાંકમાં એ આપેલું છે. આમ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોબ્લેમ છે એ કહી શકાય. આપણે ધારી લઈએ, ધારો કે આ રીતે કોઈ સદિશ એ છે, આને આપણે A1 કહીએ. હવે આની દિશા તમારે ઉલટાવવાની છે એટલે સદિશ એ આમ છે એની દિશા તમે ઉલટાવશો એટલે A2 છે એ તમને માઇનસ a મળે. ખ્યાલ આવે? કારણ કે આ વિરુદ્ધ સદિશ થઈ ગયા. સદિશ એ આમ છે એની દિશા તમે ઉલટાવશો તો એ નેગેટિવ થશે. એમાં સૌથી પહેલા તમારે ડેલ્ટા એ ફાઇન્ડ કરવાનું છે. ડેલ્ટા એ એટલે તફાવત બતાવો. ડેલ્ટા શું બતાવે? તફાવત. અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ A2 પ્રારંભિક થઈ ગયું A1. સો અલ્ટિમેટલી ડેલ્ટા એ ધેટ ઇક્વલ ટુ A2 તમારી આગળ છે માઇનસ a અને A1 છે તમારી આગળ a. માઇનસ એ એટલે એ થઈ જાય -2a. આ પહેલાનો આન્સર આવ્યો. પછી બીજું આમ આપેલું છે માનાંકમાં ડેલ્ટા એ. તો માનાંક અને ડેલ્ટા એ મેં તમને ગોતી દીધું -2a. આ ડેલ્ટા એની જગ્યાએ કિંમત મૂકી. સો આનું મૂલ્ય કેટલું આવશે? 2a. એગ્રી? પછી થર્ડમાં તમને ડેલ્ટા અને માનાંકમાં એ આપેલો છે. આનો મતલબ શું થશે? માનાંકમાં A2 માઇનસ માનાંકમાં A1. આનો સીધો સાદો મતલબ એવો થશે. આ ડેલ્ટા એટલે માનાંકમાં જે હોય એની બાદબાકી કરવાની. એટલે ડેલ્ટા માનાંકમાં E ધેટ ઇક્વલ ટુ A2 એ છે માઇનસ a એટલે માનાંકમાં માઇનસ a માઇનસ A1 એ છે ને માનાંકમાં a. હવે માનાંકમાં માઇનસ a હોય તો એનું મૂલ્ય કેટલું આવે? a. આનું તો એ જ આવશે. a માઇનસ a કરો એટલે 0 આવશે. એટલે ડેલ્ટા માનાંકમાં a છે એ તમને કેટલું મળશે? નોર્મલી 0 મળશે. જે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકે. મારે ખાસ કરીને તમને આ સમજાવવાનું હતું એટલા માટે મેં આ પ્રોબ્લેમ છે એ તમારી સમક્ષ રજૂ કર્યો. એગ્રી? ત્યાર પછી 16મો આ મસ્ત આપેલો છે, કોન્સેપ્ટ બેઝ છે. કોઈ સદિશની દિશા તે જ રાખીને તેનું મૂલ્ય બમણું કરવામાં આવે તો શું તેના દરેક ઘટકનું મૂલ્ય પણ બમણું થઈ શકે? ઓકે, કઈ રીતે? આની માટે આપણે કોઈ એક સદિશ છે એનો વિચાર કરીએ. ધારો કે સદિશ A બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ છે. આનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરીએ તો અંડર રૂટમાં આ થઈ જશે a²x પ્લસ a²y. ડન. હવે શું કીધું? તેનું મૂલ્ય બમણું કરવામાં આવે તો શું તેના દરેક ઘટકનું મૂલ્ય પણ બમણું થાય? હવે માની લો કે આને આપણે ડબલ કરી નાખીએ એટલે 2a ધેટ ઇક્વલ ટુ 2axi કેરેટ પ્લસ 2ayj કેરેટ. આને હું ડબલ કરું છું. ડન. એટલે બે બાજુ બગડો ગુણાઈ જશે. હવે આનું મૂલ્ય લઈએ આપણે એટલે 2a ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં i ની આગળના સહગુણકનો વર્ગ એટલે 4a²x પ્લસ જેની આગળના સહગુણકનો વર્ગ એટલે 4a²y થશે. અધરવાઇઝ અને આમે લખાય નોર્મલી 2ax એનો સ્ક્વેર વત્તા 2ay એનો સ્ક્વેર. હલો, બેનો વર્ગ એટલે 4 થાય, x નો વર્ગ એટલે a²x થાય. તો તમે ચેક કરવા જાઓ અહીંયા આગળ
x એ ડબલ થઈ ગયો, એ y પણ કેટલો થઈ ગયો, ડબલ થઈ ગયો. ડન. એટલે દરેક ઘટકનું મૂલ્ય છે એ બમણું થશે. ઘટકમાં ખબર પડે x અને ay ઘટકો કહેવાય, એ ડબલ થઈ ગયા. પરફેક્ટ. આમ બેઝિક હતું અને થિયરિકલ ક્વેશ્ચન છે એ કહી શકાય. ઓકે, ત્યાર પછીનો 17મો MCQ. નીચેનામાંથી કયો સદિશ એકમ સદિશ નથી? હવે તમારે ચારેય ઓપ્શન છે ચેક કરવા પડશે. તમને એકમ સદિશો સી આપેલા છે. એ વિકલ્પમાં તમને આમ આપેલું છે માઇનસ આઈ કેરેટ અપોન √3 પ્લસ જે કેરેટ અપોન √3 પછી માઇનસ કે કેરેટ અપોન √3. આ એકમ સદિશ છે કે નહીં એ આપણે ચેક કરીએ. એકમ સદિશ માટે મૂલ્ય કેટલા એકમ આવે? 1 એકમ. તો આનું મૂલ્ય તમે લઈ લો, 1 આવે તો આ એકમ સદિશ છે. 1 ન આવે તો આનો મતલબ એવો છે કે એકમ સદિશ નથી. ઓકે, સૌથી પહેલા છે ને આને આપણે ધારી લઈએ. ધારો કે n કેરેટ ઇઝ ઇક્વલ ટુ, હું આ રીતે લખું છું, માઇનસ 1/√3 આઈ કેરેટ પ્લસ 1/√3 જે કેરેટ, પછી માઇનસ પ્લસ કરી નાખું માઇનસ 1/√3 કે કેરેટ. માઇનસ પ્લસ માઇનસ, કરેક્ટ. હવે આનું આપણે મૂલ્ય લઈ લઈએ. તો મૂલ્ય લેતા તમને ભાવે i ની આગળના સહગુણકનો વર્ગ એટલે માઇનસ 1/√3 નો વર્ગ કરશું તો 1/3 આવે, કારણ કે √3 નો વર્ગ કેટલો આવશે? 3. જેની આગળના સહગુણકનો વર્ગ એટલે ઈ પણ 1/3 આવશે. કેની આગળના સહગુણકનો વર્ગ ઈ પણ કેટલો આવશે? 1/3. 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 એટલે 3/3. 3/3 કરશો એટલે 1 આવશે ને 1 નું મૂલ્ય કેટલું આવે? 1, કારણ કે 1 નું વર્ગમૂળ 1 જ થશે. તો એ ઓપ્શન છે એ એકમ સદિશ છે. તો બીજો આપણે હવે ચેક કરીએ, બી. ધારો કે n કેરેટ ઇઝ ઇક્વલ ટુ, રકમ તમને આમ આપી ને 1/√6 આઈ કેરેટ પછી માઇનસ 1/√6 જે કેરેટ પછી પ્લસ 1/√6 કે કેરેટ. ચાલો આનું ફટાફટ મૂલ્ય લઈ લો. તો અંડર રૂટમાં 1/√6 નો વર્ગ એટલે 1/6 માઇનસ 1/√6 નો વર્ગ એટલે 1/6. અહીંયા આગળ શું આવશે? 1/6. 1/6 વત્તા 1/6 વત્તા 1/6 એટલે 3/6 આવશે ને સરવાળો. તો એ આવશે n કેરેટ ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં 1/6 1/6 1/6 એટલે 3/6. છેદ ઉઠશે એટલે આવી જશે નોર્મલી 1/2. અધરવાઇઝ આ તમે ચેક કરવા જઈશો તો આનું મૂલ્ય 1 એકમ આવતું નથી. अंडर रूट में तुमने મળે છે 1/2. तो विकल्प नंबर बी ये गलत है, क्योंकि उसमें हमें एकम सदिश का एम्पलीट्यूड 1 नहीं मिलता, हमें मिलता है 1/√2. इसलिए ऑप्शन बी गलत है, वो एकम सदिश नहीं है. एग्री? बाकी ना सी અને डी તમે જાતે હવે સોલ્વ કરશો, આમે તે જોતા જ ખબર પડી જશે. બરોબર? ઓકે, સો બેઝિક છે અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે.